આરતીબા કુલદીપસિંહ ગોહિલની રચના આકાંક્ષા. એક લાગણી, એક રહસ્ય, એક કથા. તો ચાલો શરૂ કરીએ આપણું આ સફર. આકાંક્ષાના ફર્સ્ટ એપિસોડમાં આપ સર્વેનું સ્વાગત છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કરદર્શનમ. એક મીઠા મધુર સ્વરમાં 8x8ના બેડમાં બ્રાન્ડેડ નાઇટ સૂટ પહેરીને આપણી આકાંક્ષા આ શ્લોક બોલી રહી છે. તેના રોજિંદા જીવનની જેમ જ આજે પણ એ શ્લોક બોલીને જ પોતાની આંખો ખોલી રહી છે. ખુલ્લા વાળ છે, મસ્ત મુલાયમ રેશમી વાળ એના, બ્રાન્ડેડ નાઇટ સૂટ પહેરેલો અને બંને ગાલ પર જ્યારે હશે ને ત્યારે ખાડા પડે ને એવા મુલાયમ ગાલ. આજના યુવાનો કરતાં આકાંક્ષા થોડીક અલગ છે, થોડીક પીઢ છે. આ સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના જમાના કરતાં એ જીવનના દરેક રંગોને કુદરત સાથે નજીકથી માણનારી આકાંક્ષા એ પોતાના પલંગ પર જાગીને બેઠી છે. ત્યાં જ બહારથી અવાજ આવે છે, આકાંક્ષા બેટા જાગી ગઈ? બહારથી અવાજ આવ્યો એટલે આકાંક્ષાએ જવાબ આપ્યો, હા મમ્મી. એકદમ સ્નેહપૂર્વક, એટલો મીઠો મધુર અવાજ. અને ત્યાં જ એના રૂમમાં એમના માતા પધારે છે, મીનાક્ષીબેન. એકદમ નમણું મુખ, ગોરોબાન, વાકડિયા વાળ અને 90sની હિરોઈનથી જરાય તે ઉતરતી ન લાગે એવા એના મમ્મી. પિસ્તા કલરની મસ્ત શિફોનની સાડી પહેરેલી છે, બ્રાન્ડેડ ઘડિયાળ હાથમાં છે, એક હાથમાં બ્રેસલેટ છે ને બંને હાથની એક એક આંગળીઓમાં ડાયમંડની રિંગ પહેરેલી છે. એટલે એમને જોતા જ ખબર પડી જાય કે કોઈ અત્યંત ધનિકની પત્ની છે. ચાલ બેટા જલ્દી કર, 10 વાગવાની રાહ જુએ છે બધા. તારા પપ્પા તો ક્યારના જાગી ગયા છે અને ઘડિયાળની સામું લેપટોપ લઈને બેસી ગયા છે. 10 વાગવાની રાહ જુએ છે. એમનું ચાલે તો આજે સમયને ભગાડીને જલ્દી જ 10 વગાડી દે. ચાલ ચાલ જલ્દી તૈયાર થઈ જજે હો, અને નીચે જલ્દી આવજે. મમ્મી વહાલથી ભેટી ને પોતાની દીકરીને આ સૂચના દે છે. હા મમ્મી, બસ 15 જ મિનિટમાં પહોંચે. મંદિર પહેલા જશું કે પછી? મમ્મી અંશ તૈયાર થઈ ગયો કે નહીં? અને જરા જલ્દી કરવાનું કે છે, મંદિર જવાનું છે, બધા રાહ જુએ છે. આકાંક્ષા થોડી ચીડાઈને કહ્યું, હા બેટા ચાલ હું જાઉં, તું આવજે. એમ કહીને મીનાક્ષીબેન રૂમની બહાર ચાલ્યા ગયા. પોતાના આલિશાન બેડ પરથી ઉતરીને પોતાના બાથરૂમ તરફ આકાંક્ષા ચાલવા માંડે છે. વચ્ચે એક વિશાળ ગોળાકાર અરીસો, તેમાં પોતાનું મુખ જોવે છે, સ્મિત કરે છે અને ત્યાંથી આગળ વધીને પોતાના બાથરૂમમાં જાય છે. કોઈ ગરીબ કુટુંબના એક ઓરડા જેવડું તે આકાંક્ષાનું બાથરૂમ હતું. એક મોટું બાથટબ, તેમાં વિવિધ જાતની સુવિધાઓ, વિવિધ બ્રાન્ડેડ શેમ્પૂ, સાબુ વગેરેની લાઈન લાગેલી. આકાંક્ષા બ્રશ કરી નાઈને પોતાના ડ્રેસિંગ રૂમમાં આવે છે. ત્યાં પોતાના મોટા કબાટના સ્લાઇડરને ખોલે છે ને ઊભી ઊભી વિચારે છે કે આજે શું પહેરું. તે વિચારી રહી હોય છે વિવિધ બ્રાન્ડના અલગ અલગ કપડાં, જેમાં જીન્સ છે, સલવાર છે, પતિયાલા છે વગેરે. ત્યાં જ આકાંક્ષાની નજર પોતાના એક કોટ સેટ પર પડે છે. હાલને આજે કોટ સેટ જ પહેરી લઉં, આમ પણ કેટલા સમયથી નથી પહેરું એવું મગજમાં વિચારી અને પોતે કોટ સેટ પહેરવા માટે આગળ વધે છે. એકદમ હિરોઈન કરતાં ઓછી ન લાગે તેવી તૈયાર થયેલી આપણી આકાંક્ષા પોતાના રૂમમાંથી બહાર નીકળે છે. એના રૂમની સામે જ પોતાના ભાઈનો રૂમ હોય છે. રૂમનો દરવાજો બંધ જોતા જ આકાંક્ષા સમજી જાય છે કે અંશ હજુ નીચે ઉતર્યો નથી. અંશ, એ અંશ, ચાલ જલ્દી કરને, 10 વાગ્યા પહેલા તૈયાર થઈ જજો, વાર નહીં લગાડતો, પછી પપ્પા તને ખીજાશે. આકાંક્ષાએ અંશને રૂમના દરવાજા પર ઊભા રહીને જ કહ્યું. ત્યાં જ રૂમનો દરવાજો ખુલે છે.
આવું તો છું, માણસને તૈયાર થવામાં થોડી વાર ન લાગે? ત્યાં તો બે મા દીકરી બૂમા બૂમ કરી નાખે. તું અને એક મમ્મી, ખરેખર શાંતિ જ નથી. ચાલ હવે, અંશે થોડું ચીડાઈને કહ્યું. માતા જેવા જ વાકડિયા વાળ, ઊંચી હાઈટ, ગૌરવર્ણ અને પ્રમાણમાં હટ્ટોકટ્ટો અંશ એ આકાંક્ષાથી માત્ર 2 વર્ષ જ મોટો હતો. એટલે બંને જણ એકબીજાને તું કહીને જ બોલાવે. અંશ એ હંમેશા મસ્તીમાં રહેનારો, રમૂજી સ્વભાવવાળો અને પોતાના સ્ટેટસને જાળવી રાખનારો છોકરો હતો. અંશ અને આકાંક્ષા બંને એકબીજાથી અલગ અલગ હોવા છતાં એકબીજા જેવા જ લાગતા. બંને જણ પોતાના રૂમમાંથી નીકળે છે ને નીચે ઉતરવા લાગ્યા. વિશાળ સીડી એ ઘરના વિશાળ હોલમાં પહોંચે. બંને જણ સીડી ઉતરીને હોલમાં પહોંચી આવે છે. ત્યાં લગભગ હમણાં જ ગુસ્સો કરી નાખે આ બંને છોકરાને જોઈને એવી સ્થિતિમાં રમેશભાઈ સોફા પર બેઠા હતા. તેની સામે લેપટોપ તૈયાર હતું. ઘડિયાળમાં વારે વારે જોયા કરે ને લેપટોપમાં કંઈક કર્યા કરે. રાકેશભાઈએ અમદાવાદ શહેરના સૌથી મોટા બિઝનેસમેન. તેની કંપની આકાંક્ષાના નામે ચાલતી. પોતાની વાલસોઈ દીકરીના નામ પરથી જ તેને પોતાનું ઘર, પોતાનો વ્યવસાય બધું જ રાખેલું. અને કહેવાય છે ને કે દીકરી તો સાક્ષાત લક્ષ્મી હોય છે. એટલે આકાંક્ષાના આવ્યા પછી રાકેશભાઈએ ઊંચાઈના દરેક શિખરો પાર કર્યા હતા. રાકેશભાઈ એટલે અમદાવાદ શહેરનું એવું નામ જે લગભગ બધામાં જ ચર્ચિત હશે. હંમેશા એટીકેટીમાં રહેનારા, બ્રાન્ડેડ વસ્તુના શોખીન, સિલ્કી વાળ, ઊંચું કદ, થોડા શ્યામ વર્ણ, પરંતુ નાક નમણા સારું. વ્યવસાયથી હંમેશા જોડાયેલા રહેનારા અને વ્યસનથી હંમેશા દૂર રહેનારા, સિદ્ધાંતવાદી, આદર્શવાદી અને ચુસ્તપણે વર્તન કરનારા રાકેશભાઈ એમ માનતા કે સ્ત્રીઓને માત્ર શિક્ષક બનાવવા જોઈએ, કાં તો ગૃહિણી બનાવવા જોઈએ. અને કદાચ એટલા માટે જ એમની આ માનસિકતાને લીધે તેણે મીનાક્ષી બહેનની તલાટી જેવી જોબ છોડાવી દીધેલી. રાકેશભાઈથી લગભગ બધા જ બીવે અને એ જ કારણે બંને ભાઈ બહેન પિતા સામે આવીને ઊભા રહ્યા. પરંતુ આવામાં થોડું મોડું થઈ જતા પિતાના હાવભાવ જોઈને જ સમજી ગયા કે આજે પિતા ગુસ્સામાં છે. કેટલા વાગ્યા? રાકેશભાઈના બંને હાથ ઘડિયાળ પર જઈને અટકે છે. ભાઈ બહેન એકબીજાને સામું જોવે છે અને શું જવાબ આપવો એ વિચારી રહ્યા છે. પપ્પા સોરી, આજે લેટ થઈ ગયા. પણ આકાંક્ષાએ સફાઈ આપતા પહેલા જ રાકેશભાઈએ ફરીથી વાક્ય કાપીને પૂછ્યું, કેટલા વાગ્યા? 9:30. આકાંક્ષાએ ખૂબ જ ધીમા અવાજે કહ્યું. કેટલા વાગે રિઝલ્ટ છે? રાકેશભાઈએ પૂછ્યું. 10 વાગે. આકાંક્ષાએ ફરી ધીમા અવાજે જવાબ આપ્યો. આપણે રાત્રે જ વાત થઈ ગઈ હતી ને બેટા કે કાલે 8:30 વાગે નાસ્તા પર મળીશું. 9 વાગે ઇન્ટરનેટ ચાલુ કરીને બેસીશું. કારણ કે જો 10 વાગે તારા રિઝલ્ટ આવવાનું હોય તો પછી બધા જ જો ઇન્ટરનેટ ચાલુ કરીને બેસે તો જંગ લાગી જાય. તો પછી મોડું કેમ થયું? શા માટે? સોરી પપ્પા, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ. આકાંક્ષાએ એકદમ નમ્રતાથી જવાબ આપ્યો. ચાલો બંને જણા બેસી જાઓ, આજે નાસ્તો નહીં મળે. મીનાક્ષી, ચાલો જલ્દી, હમણાં જ રિઝલ્ટ આવતું જ હશે. રાકેશભાઈએ સૌને ઓરડામાં બેસાડી દીધા. ચારેય જણ સોફા પર ગોઠવાઈ જાય છે અને 10 વાગવાની રાહ જોવે છે. ધોરણ 12 નું પરિણામ આવે છે અને તેમાં 92% આવે છે આકાંક્ષાના. અરે વાહ આકાંક્ષા, તે તો સીધો સિક્સર માર્યો. શું વાત છે, ચાલ બોલ, પાર્ટીમાં શું આપીશ મને? અંશ એકદમ ઉત્સાહમાં આવીને બોલે છે. અરે હા, પાર્ટી પણ આપીશ, પણ પહેલા આપણે મંદિર જઈ આવીએ. મંદિર જઈને પહેલા મારા ભોળાનાથનો આભાર માનવો છે, પછી તારી પાર્ટી પાકી. આકાંક્ષાએ ખૂબ જ રાજીપા સાથે એને જવાબ આપ્યો. ચારેય જણ પોતાની BMW માં ગોઠવાઈ જાય છે અને શિવ મંદિર તરફ જાય છે. રસ્તામાં રાકેશભાઈને કહે છે કે બેટા, હવે કઈ કોલેજમાં જવાનું છે? શેમાં એડમિશન લેવાનો વિચાર કર્યો છે તે? આપણે ત્યાં અમદાવાદની આર્ટ્સ કોલેજમાં ખૂબ જ સારી છે. હા પપ્પા, મારે MA જ કરવું છે. આપણે
એક કામ કરીએ, એમ ગાંધી કોલેજ જે આપણે આવેલી છે ને, ત્યાં આપણે આર્ટ્સ માટે એડમિશનની ટ્રાય કરીએ. મારો વધારે વિચાર ત્યાં જ છે. સારું, આપણે ત્યાં કોલેજમાં એડમિશન માટેની જે પ્રોસેસ છે એ જઈને જોઈ આવીએ, પછી આપણે કંઈક કરીએ. 4 જણ ખૂબ જ ખુશ થતા મંદિર તરફ જાય છે. ઘરના ખૂણે ખૂણે ખુશી છલકાતી હતી. આવતીકાલે આકાંક્ષા માટે નવો પ્રભાત હતો અને તેના હૃદયમાં હતી અજાણી ચિંતા. જાણે કશુંક મોટું થવાનું છે. બારણાની બહાર પડતી સાંજની લાલીમા વચ્ચે એણે આકાશ તરફ જોયું અને ધીમેથી બોલી, ભગવાન, બસ માર્ગ સાચો બતાવજો. એને ખબર ન હતી કે એ જ માર્ગ કોઈ આવવાનું છે જે એનું બધું જ બદલી નાખશે. આ તો ફક્ત શરૂઆત છે. સાચી કહાની તો હવે ચાલુ થવાની છે. તો જોડાયેલા રહો આકાંક્ષાના આગામી એપિસોડમાં. સ્ટે ટ્યુન.